તો અત્યારે મિત્રો આપણે આ ચોખામાં ખબર પડી છે કે આ ડુપ્લિકેટ ચોખા છે જોવામાં પ્લાસ્ટિકનો ઓલો હોય ને રસના ચોખા એવા મિક્સ કરેલા છે. તો જય શ્રી રામ બધા ભાઈઓને સ્વાગત છે આપણા નવા દિવસના નવા બ્લોગમાં. બ્લોગને છેલ્લે સુધી જોજો, મજા આવશે. અત્યારે ભાઈ હું જાઉં છું દ્વારકા, કારણ કે દ્વારકા થોડુંક કામ છે. અત્યારે ભાઈ દ્વારકા જવાનું હતું પણ પપ્પાનું ફોન આવ્યું, ભાઈ જે ઓફિસ છે બધું બંધ છે અત્યારે, તો કાલે જવું પડશે. આજે તો કેન્સલ થઈ ગયું, રેડી થઈ ગયા હતા આપણે, તો વાંધો નહીં. હમણાં ભાઈ આ ગાય મને લગાડી દે છે, હું આમ હેલો જતો હતો નીચે જઈને, પાછળ દોડતી આવી, બચી ગયો, બહાર બેચ્યો. તો ફાઇનલી મિત્રો અત્યારે સાંજના 6 વાગે છે. અત્યારે ભાઈ હું જાઉં છું દરિયા બાજુ. અને બીજું એ પૂછવાનું કે ભાઈ આપણે એક વિડીયો મને જે મગજમાં આવ્યું છે એ કરવું કે નહીં, એ કોમેન્ટ કરીને મને ખાલી હા કે નામાં જવાબ આપજો. કોમેન્ટ કરી દેજો, ખાલી 5 સેકન્ડ નહીં લાગે તમને કોમેન્ટ કરવામાં. તો જેટલા પણ લોકો જોવે છે ભાઈ, કોમેન્ટ કરીને ખાલી મને કહેજો એ વિડીયો બનાવું કે નહીં. દ્વારકામાં ભાઈ તમે ઓલું દ્વારકામાં તો શું પણ તમે ઓલો વિડીયો જોયા હશે, 1 રૂપિયાથી હું આખો દિવસ દ્વારકામાં રહું, એ ચેલેન્જ વ્લોગ બનાવવું કે નહીં, હા કે ના ખાલી કોમેન્ટમાં મને કહી દેજો. અત્યારે પાણી જેવું ભરેલું છે તો આપણે જઈએ છીએ ભાઈ સામે, અને અહીંયા જઈ આપણે થોડુંક 2-3 રીલ બનાવી મારે, તો આપણે બનાવતા આવીએ. બાકી પાણી ભરેલું છે, ધીરે ધીરે આગળ છે ને પાણી વધતું જાય છે. જઈએ ભાઈ. બાકી આ વ્યૂ જો કેમ છે, ઘટે કંઈ. થોડીક છે ને પેન્ટ આપણે ઊંચી કરવી પડશે, કારણ કે આમાં નકર ભીની થઈ જાય. તો અત્યારે ભાઈ સામે આપણે આ નદીને પણ પાર કરવું પડશે. નદી તો નથી પણ એ દરિયાનું જ પાણી ભરેલું છે, વરસાદનું છે કે પછી દરિયાનું છે ખબર નહીં. તો જ્યાં પણ રસ્તો દેખાશે ને ત્યાંથી આપણે નીકળી જશું. ફાઇનલી મિત્રો આપણે અહીંયા તો પહોંચી ગયા. હવે ભાઈ અહીંથી આમ પાર કરવું ને થોડુંક આમ અઘરું લાગે છે, કારણ કે આમાં જો ઓલું ગારો આમ પડ્યો છે, ઓલું સેવાર જેવું છે. તો આ બાજુ તો પાણી વધારે છે, આ બાજુ છે પણ આમ જો આ ગંધારવાળું બધું પડ્યું. તો આપણે વિચાર કર્યો કે ભાઈ આપણે આગળ નથી જવું, આપણે અહીંયા જ રહેશું. અને અહીંથી આમ ખાલી આમ જોઈ લ્યો આમ કેમ છે સીન. ઘટે કાંઈ ના ઘટે, સબસ્ક્રાઈબ કરી દે. ઘટે ને એટલે સબસ્ક્રાઈબ કરી દે. રસ્તો હોય ને તો આગળથી આપણે નીકળી જઈએ, તો હું પગ થોડાક આમ સેફ રહીએ ને. બાકી આ જો તો આવા ગંધારા પાણીમાં હું થોડો નીકળું યાર, ના જવાય આવા પાણીમાં જવાય. આગળથી મને એવું લાગે છે રસ્તો છે તો ખરી મિત્રો, વાંધો નહીં આવે. તો આપણે જઈએ ભાઈ આ બાજુ આગળ, જોઈએ રસ્તો હશે તો હું તમને દરિયો બતાવું. દરિયો તમે જોયું નહીં હશે કોઈ દી, ઘર ભેગું થાને ભાઈ. તો મને એમ હતું કે ભાઈ આપણે આ જે શું કહેવાય નાનકડી એવી આમ નદી હતી એને પાર કરી લેશું ને તો આપણે પહોંચી જશું ડાયરેક્ટ દરિયે. તો મને એ ખબર નથી કે ભાઈ આપણા માટે આ વિશાળ નદી, આ કાલી ગંગા આપણી વાટ જોઈને બેઠી છે. જો તમે આવા પાણીને જોઈને જ ભાઈ અંદર જવાનું મન ના થાય, તો આપણે પાછા રિટર્ન થઈ જાય મિત્રો. આમાં ક્યારેક હાયું ભાન ભૂલી જાય ને તો ક્યારેક પાછા પગલાં લઈ લેવા જરૂરી છે, નકર ક્યાંક પછી ધંધે લાગી જઈએ આપણે. 24 કલાક ચેલેન્જ બ્લોગ મારે બનાવવું છે, પણ હવે કઈ જગ્યાએ બનાવવું એ મગજમાં કાંઈ બેસતું નથી. તો જલ્દી તમે કોમેન્ટ કરીને મને કહી દો ભાઈ કઈ જગ્યાએ 24 કલાક મારે રહેવું જોઈએ અને ખાવું પીવું બધું અહીંયા જ કરવાનું 24 કલાક. તો બધાએ કોમેન્ટ કરીને કહી દો, જેની પણ કોમેન્ટ સારી લાગશે, જે જગ્યા સારી લાગશે એ જગ્યાએ આપણે જાશું અને ભાઈ 24 કલાક ચેલેન્જ બ્લોગ આપણે બનાવશું. તો જલ્દી કોમેન્ટ કરી નાખો. પાછા આપણે એ બાઇક પડી છે ત્યાં જઈએ છીએ. અને આ પાણી જોવો તો આમ જોવો તો આવો પાણી ભાઈ, આમ ચોખ્ખું પાણી ક્યાંય નથી. એને સામે ચોખ્ખું થોડુંક દેખાય છે, ત્યાં જઈએ આપણે થોડાક પગ સાફ કરી લઈએ. હું સેવાર વાળા થઈ ગઈ. જોવો તો મને એમ કે જમીન છે પણ આ સેવાર હતી. આમાં ક્યારેક છે ને હયું ભાન ભૂલી જાય. કોકને ભાઈ એવું ભાગવું પડ્યું કે પોતાની બૂટ અહીંયા નવી આમ ઉતારીને ભાગી ગયો. એટલે જ કહું ક્યારેક હયું ભાન ભૂલી જાય, બરાબર ને. અરે યાર મને એમ કે આ પાણી છે, આ તો આમ જમીન છે, ખાલી છેટાથી આમ ચમકાય છે. જોવો તો પોપટ થઈ ગયો આપણો મિત્રો. એક વાત આમ વિચારવા જેવી કહું, દરિયા કિનારે આ ક્યાંથી આવ્યું હશે? ટેમ્પાનું ટાયર. બોલો ચાલો, છે ને વિચારવા જેવી વાત. આવી
કાંઈક ને કાંઈક અલગ અલગ વાતો તમારે જોવી હોય ને તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. 575 કિલોમીટર હાલી આવ્યો અને ભાઈ હવે આરામથી આમ બેઠો છું. બાકી જો છેટ વાં ગયો હતો એટલે અહીં સુધી જાઉં ને એટલે 300 કિલોમીટર થઈ જાય, પણ પાછો આવી એટલે 500 કિલોમીટર થઈ જાય, 575 થઈ ગયું. ઘર ભેગું થાને ભાઈ. બાકી આજનો બ્લોગ તમને પસંદ આવ્યો તો લાઈક શેર કોમેન્ટ કરી નાખજો. અને ભાઈ આ સનસેટના દર્શન કરી અને મસ્ત મજાની કોમેન્ટ કરી દો કે ભાઈ તમને કેવો બ્લોગ જોઈએ છે, ક્યાં 24 કલાક હું વિતાવું કે પછી 1 રૂપિયાથી દ્વારકામાં આખો દિવસ સર્વાઈવ કરું. એવો બ્લોગ તમારે જોવું હોય તો જલ્દી કોમેન્ટ કરી નાખો, જલ્દી સબસ્ક્રાઈબ કરી નાખો, 1 રૂપિયો નહીં લાગે. ચલો આપણે મળીએ કાલના નવા બ્લોગમાં. ત્યાર સુધી જય શ્રી રામ.